સુરેન્દ્રનગરના થાનમાં એક પત્રકાર સહિત 3 શખ્સો વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડીની ચોંકાવનારી ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ। આરોપીઓએ એક શ્રમિકને ન્યૂઝપેપરમાં સભ્ય બનાવવાની લાલચ આપી તેના દસ્તાવેજો મેળવ્યા હતા અને તેનો ગેરઉપયોગ કરીને ફરિયાદીના નામે શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની પેઢી શરૂ કરી હતી। આ પેઢીના નામે આરોપીઓએ ફરિયાદીની ખોટી સહીઓ કરીને ચેક અને આરટીજીએસ દ્વારા અંદાજિત 71.62 કરોડના મોટા નાણાકીય વ્યવહારો કર્યા હોવાનો આરોપ છે। આ કૌભાંડ બાદ ફરિયાદીને ઇન્કમટેક્સ વિભાગની ₹4.27 કરોડથી વધુની નોટિસ મળતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। કુલ ₹75.28 કરોડની છેતરપિંડી અંગે થાન પોલીસમાં ભરતભાઈ ધીરજલાલ ઉર્ફે કાળુભાઈ, વિરલભાઈ હસમુખરાય ગાંધી અને ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ જગદીશભાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોનલાઈન પર જોડાયા છે। જિગ્નેશ, સુરેન્દ્રનગરના થાનમાં 3 લોકો સામે જે ગુનો નોંધાયો છે, શું આખો સમગ્ર મામલો હતો? કઈ રીતના એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું, પેઢી શરૂ કરવામાં આવી હતી, શું બન્યો હતો આખો સમગ્ર બનાવ? સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં થાનના એક મોટા ન્યૂઝપેપરના પ્રતિનિધિ દ્વારા ન્યૂઝપેપરમાં સભ્ય બનાવવાનું કહી અને શ્રમિકોના ડોક્યુમેન્ટ લઈ અને એક ખાનગી કંપની શરૂ કરવામાં આવી હતી અને તે ખાનગી કંપનીમાં ગેરકાયદેસર રીતે બેંકમાં એન્ટ્રીઓ નખાતી હતી અને તેમાં રોકડની લેવડ દેવડ થતી હતી મોટા પ્રમાણમાં, જે ઇન્કમટેક્સના ધ્યાને આવતા ઇન્કમટેક્સ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી। તે નોટિસ મોકલ્યા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો। વર્ષ 2012 થી 2016 દરમિયાન કાળુભાઈ નામના શખ્સ દ્વારા 3 શખ્સો અન્ય એમની સાથે મળી અને આ સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું તેવું ખુલ્યું હતું, જે અંગે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આ અંગેની વધુ તપાસ થાનગઢ પોલીસ દ્વારા હાલ ચલાવવામાં આવી રહી છે। જી ચોક્કસ જિગ્નેશ, શું હજુ પણ અન્ય કેટલાક લોકોની સંડોવણી છે કે કેમ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે? હાલ પ્રાથમિક તપાસ દરમિયાન શું એવી વિગતો જાણવા મળી છે? કેટલા સમય પહેલા આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી હતી તે મામલે પણ શું વિગત? જી, વર્ષ 2012 થી આ સમગ્ર મામલે છેતરપિંડી શરૂ થઈ હતી। 2012માં ન્યૂઝપેપર ના રિપોર્ટર તરીકે કે અન્ય કોઈ તમને હોદ્દો આપશું તેવું કહીને ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા હતા અને તે ડોક્યુમેન્ટ લીધા પછી એમે એક ખાનગી કંપની શરૂ કરી હતી ને જે કંપનીમાં આ 3 શખ્સો જ મુખ્ય હતા અને આ 3 શખ્સોના અત્યારે પોલીસ પાસે ફરિયાદીમાં નામ આવ્યા છે। જ્યારે અન્ય શખ્સો પણ આમાં સંડોવાયેલા હોય, કોઈ મોટા માથા પણ સંડોવાયેલા હોય તેવી પોલીસને આશંકા છે। જી ચોક્કસથી જિગ્નેશ, આભાર વિગતો જણાવવા બદલ। શ્રમિકના નામે ₹75.28 કરોડની છેતરપિંડીનો આ મામલો સામે આવ્યો છે। સુરેન્દ્રનગરમાં થાન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।